ધોરાજીની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ બંધ કરાવ્યા બાદ પણ એકાઉન્ટ અપડેટ કરાવવા કોલ આવ્યો। ચક્રવાત ન્યૂઝના સબ એડિટર યશવંત દલસાણીયાને બેંકની બિનકાળજી આવી સામે। ધોરાજીની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ બંધ કરાવ્યા બાદ પણ એકાઉન્ટ અપડેટ કરાવવા કોલ આવ્યો। ચક્રવાત ન્યૂઝના સબ એડિટર યશવંત દલસાણીયાને, એટલે કે મને ખુદને આ અનુભવ થયો। બેંકની બિનકાળજી સામે આવી છે, જ્યારે ધોરાજીમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતી અને લગભગ 1991 આસપાસમાં હું બેંકમાં એકાઉન્ટ ધરાવું છું। બાદમાં એસબીએસ અને એસબીઆઈ સરકાર દ્વારા મર્જ કરીને એસબીઆઈ દ્વારા બેંકનો વહીવટ થવા લાગ્યો। ડિજિટલ ઓનલાઈન યુગની શરૂઆત થઈ। એસબીઆઈ બેંકે ખાતા ધારકોને એટીએમ કાર્ડ આપ્યા, રસ્તો સરળ બન્યો, પરંતુ એસબીઆઈ બેંક ફરી વખત સિક્યુરિટી માટે નવા એટીએમ કાર્ડ ગ્રાહકોને આપ્યા હતા। નવું એટીએમ કાર્ડ મારા દ્વારા એટીએમમાં ચાલ્યું જ નહીં, ખૂબ મથામણ અને બેંકને પણ ખૂબ મૌખિક રજૂઆત કરેલી। આ મારો ખૂબ જૂનો અનુભવ હતો। અંતે એટીએમ કાર્ડને ફક્ત મેં શોભાના ગાંઠિયા તરીકે સાચવી રાખ્યું। એસબીઆઈ બેંકના આવા કડવા અનુભવ બાદ બેંક સાથે મેં પૈસાકીય વહીવટ જ બંધ કરી દીધો અને અંતે આ બેંકનું એકાઉન્ટ જ મેં બંધ કરી મારી નીકળતી રકમ મેળવી બેંક સાથે છેડો ફાડી નાખ્યો। તેમ છતાં એસબીઆઈ બેંકમાંથી મને 21/5/24ના ફોન આવેલ કે યશવંતભાઈ, તમારું જૂનું એકાઉન્ટ રિન્યુ કરાવી જાઓ। આજે 22 મે 24ના એસબીઆઈમાં હું રૂબરૂ ગયો અને મૌખિક વાત કરી। સ્ટાફના એક ભાઈએ કહ્યું કે તમારા એકાઉન્ટ નંબર આપો એટલે ચેક કરી દઉં। હવે એસબીઆઈ બેંકમાં મેં મારું એકાઉન્ટ જ બંધ કરી દીધું છે, ત્યારે બેંક પાસબુક અને ચેકબુક પણ જમા બેંકે લઈ લીધી છે, મારી નીકળતી રકમ પણ આપી દીધી છે, ત્યારે બેંકના એકાઉન્ટ નંબર કોઈ ગ્રાહકને યાદ હોય ખરા? આવા કર્મચારીઓની ભરતી કોને કરી દીધી છે? આ ગોટાળા, અને એ પણ રાષ્ટ્રીયકૃત એસબીઆઈ બેંકમાં। એ એસીમાં બેસીને કામગીરી કરતા આ બેંકમાં કર્મચારીઓને એ પણ ભાન નથી કે જે ગ્રાહકે એકાઉન્ટ બંધ કરી દીધું છે, ગ્રાહકને આપણે ફોન કરીને એકાઉન્ટ રિન્યુ કરવા જણાવીએ છીએ। આ ઉનાળાના ધોમધખતા તાપમાં મેં ધોરાજી એસબીઆઈ બેંકમાં રૂબરૂ જઈને આવેલા ફોન વિશે મૌખિક ખરાઈ કરી અને બેંકના સ્ટાફના જે વ્યક્તિએ ફોન કરેલ તેમનું નામ પૂછતા તેમનું નામ શ્યામ જણાવ્યું હતું। સાચું ખોટું બેંકનો મેનેજર જાણે। મને ખુદને આ અનુભવ થયો છે। બેંકના નિયમો અનુસાર કોઈ પણ બેંકની અંદર ફોટો કે વિડીયો લઈ શકાતો નથી, જેથી મારા દ્વારા બેંકમાં સ્ટાફના વ્યક્તિ સાથે મૌખિક ચર્ચા થઈ હતી। ધોરાજી શહેરમાં આવેલી એસબીઆઈ બેંકની કામગીરીથી શહેરીજનો તોબા પોકારી ગયા છે। એ ખૂબ જૂની બાબત છે। આ સત્યથી સૌ ધોરાજીના એસબીઆઈ ખાતા ધારકો વાકેફ છે। કોઈ એસબીઆઈ બેંકનો ખાતા ધારક રાજીપો વ્યક્ત કરે એવી કામગીરી બેંકની નથી જ। આના કારણે જ ચક્રવાત ન્યૂઝના સબ એડિટર યશવંત દલસાણીયાએ ધોરાજીની એસબીઆઈ બેંકમાં તેમનું એકાઉન્ટ બંધ કરાવી દીધેલ। કાયદેસર બેંકનું ફોર્મ ભરી અને બેંકમાં એકાઉન્ટ બંધ કરાવેલ અને એકાઉન્ટમાં નીકળતી રકમ પણ મેળવી લીધેલ। હવે બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધું। એસબીઆઈ બેંક સાથે કોઈ જ પ્રકારની લેવડદેવડ જ નથી રહી। ત્યારે આજે 21 મે 2024ના સવારના 10:34 યશવંતભાઈને ધોરાજીની એસબીઆઈ બેંકના 7600036259 નંબર પરથી ફોન આવેલ કે તમારું ધોરાજી એસબીઆઈ બેંકનું એકાઉન્ટ ખૂબ જ જૂનું છે, જેથી આધાર કાર્ડ વગેરે રજૂ કરી બેંકનું ખાતું અપડેટ કરાવવું। આમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાતી નથી કે અન્ય કોઈ સાયબર માફિયા હોય તેવું પણ જણાતું નથી। સાયબર માફિયા પૈસા મેળવવા જે તે બેંકના એકાઉન્ટ ધરાવતા વ્યક્તિને આવી રીતે છેતરપિંડી કરતા હોય એવું અનેક વખત સમાચારો માંગ પ્રગટ થઈ ચૂક્યું છે, પરંતુ આ કોલ ધોરાજી એસબીઆઈ બેંકમાંથી જ આવેલ છે અને અગાઉ પણ આ બાબતે ફોન આવેલ, જે કોલ હિસ્ટ્રીનો સ્ક્રીનશોટ પણ અમે અહીં બતાવી રહ્યા છીએ। ધોરાજી એસબીઆઈ બેંકની બિનકાળજી છતી થઈ છે અને વિશેષ તપાસનો વિષય એસબીઆઈ બેંકની મુખ્ય ઓફિસનો બને છે અને જો તપાસ ન થાય તો એસબીઆઈ બેંકના હવે પછીના સમયના બનતા છબરડાની બેંક મેનેજર અને કર્મચારીઓની બિનકાળજી છતી થઈને ફરી વખત છાપે ચડશે। આ કોલ રેકોર્ડિંગ સાંભળો શું કહે છે એસબીઆઈ ધોરાજી બેંકનો કર્મચારી। हेलो, યશવંતરાય દલસાણીયા બોલે? हाँ बोले, એસબીઆઈ બેંકમાંથી બોલું, ધોરાજીથી। बोलो ने। સર, આ તમારું ખાતું બહુ જૂનું થઈ ગયું છે યશવંતરાયભાઈ નું, हाँ તો એને રિન્યુ કરવા પડે છે ને। યશવંતરાયભાઈ ના આધાર કાર્ડની ઝેરોક્સ, પાન કાર્ડની ઝેરોક્સ, એક ફોટો અને બેંકની પાસબુક। શેમાંથી બોલો છો? એસબીઆઈ બેંકમાંથી, ધોરાજીથી। ધોરાજી એસબીઆઈ બેંકમાં તો એકાઉન્ટ મેં બંધ કરી દીધું છે ભાઈ। તમારી કઈક ભૂલ થાય છે। અમારી પાસે લિસ્ટ હોય ને ભાઈ, હે? અમારી પાસે લિસ્ટ હોય ને। તમારી પાસે લિસ્ટ હોય પણ હું બંધ કરાવી ગયો છું, એકાઉન્ટ ક્લોઝ કરાવી ગયો છું। હા, હવે નો કર્યું તો બેંક ની ભૂલ છે અને નકર તમારી ભૂલ છે। જોવડાવી દો હાલો। મારે કઈ જોવડાવવાની જરૂર નથી, તમે જોઈ લ્યો। આપી દો। મારે કઈ જરૂર નથી જોવાની, તમે જોઈ લ્યો તમારી રીતે। હા તો જોવડાવી દો હાલો હું। મને કે જોવડાવી લો, મારે કઈ એસબીઆઈ નું કામ નથી ભાઈ।